પહેલી વાત, ભગવાન પોતે પોતાના ભક્તની ગાથા કહેવાના છે. આપણે કેવું હોય કે ભક્ત છે એની નજરથી એક ભગવાન હોય, પણ ભગવાન જ્યારે પોતાના ભક્ત વિશે વાત માંડે ત્યારે એનું નામ હોય શ્યામ તું લાગી રે. એક એમની ઝલક આપણે એવી સાથે એલઈડી સ્ક્રીન પર. વાહ, જોરદાર તાળીઓ સાથે. અને હવે જે નરસિંહ મહેતાના પાત્રની અંદર પોતાનું પાત્ર પરોવે અને એ પાત્ર છે એ સ્ક્રીન ઉપર નહીં, ખરેખર જીવંત થઈ ઉઠે એવું દિવ્ય પરફોર્મન્સ જે આપી રહ્યા છે, આપણે સ્ટેજ ઉપર બોલાવવા જઈ રહ્યા છીએ પરેશ ભટ્ટ એઝ નરસિંહ મહેતા. આપત્તિ અને વિપત્તિ જેના નામ માત્રથી જ હવામાં ભળી જાય, જાણે એક અદ્ભુત સુગંધ. કૃષ્ણ નામ માત્ર જ આસ્થા છે. જય શ્રી કૃષ્ણ. દિવ્ય વાતાવરણ અને દિવ્ય અનુભૂતિ સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને નરસિંહ મહેતા આપની તાળીઓ સાથે. જ્યારે ભગવાનની અને ભક્તની વાત આવી છે ત્યારે હંમેશા જેમનું નામ લેવાય છે, કારણ કે જ્યારે વૈરાગ્ય જીવનની અંદર પ્રાપ્ત થાય ત્યારે જ ભક્તિનો માર્ગ છે એ ખુલતો હોય છે. અને આ જ સાથે આપણી સાથે પરેશ ભટ્ટ છે, આપણી સાથે કૃષ્ણના પાત્રની અંદર આપણી સાથે કૃષ્ણ ભારદ્વાજ છે, અને સાથે નરસિંહ મહેતાના પિતાશ્રીનું જે પાત્ર ભજવવાના છે, જેણે ઘણા બધા પાત્રો ભજવ્યા છે, અને આ વખતે નોખા રંગમાં અલગ રૂપમાં હિતુ કનોડિયા. હું એમને સ્ટેજ ઉપર બોલાવવા માંગીશ. પ્લીઝ વેલકમ હિતુ કનોડિયા. અદ્ભુત જે ભક્તિમય માહોલ હોય છે. એમ કહેવાય છે કે નરસિંહ મહેતાએ જ્યારે અપૂજ્ય એક મહાદેવના શિવલિંગની પૂજા કરીને મહાદેવ જ્યારે પ્રસન્ન થયા ત્યારે એમણે એવું કહેલું કે ભગવાનની રાસ લીલા મારે જોવી છે. અહીંયાથી આપણને ખબર પડે કે કેટલો સમર્પણ ભાવ હતો. लेकिन इसमें जो कृष्ण हमारे साथ है, भगवान श्री कृष्ण, उनसे हम पूछ तो नहीं सकते डायरेक्टली क्योंकि हमारा उतना कनेक्शन नहीं है, लेकिन कलर्स गुजराती एक जो कनेक्शन हमारे बीच में डेवलप कर रहा है. क्या ये कलयुग के जमाने में किसी को भी अगर भगवान से थोड़ा सा भी नजदीक होना हो तो उसे क्या करना चाहिए? श्रद्धा और समर्पण. श्रद्धा और समर्पण से बढ़कर कुछ नहीं होता. जब हम मन से श्रद्धा करते हैं तो हमारे पास उदाहरण है मीराबाई के, कबीर के, रसखान के, नरसिंह मेहता के.
ये दो भाव ऐसे हैं जो हमें आगे की तरफ लेकर जाते हैं, और हम सनातन धर्मियों के पास बहुत सारे ऐसे उदाहरण हैं जो हमें ये रास्ता दिखाते हैं। हमारे पास मीराबाई, रसखान और नरसिंह मेहता जैसे उदाहरण हैं जिनको फॉलो करके हम आगे बढ़ सकते हैं। तो श्रद्धा और मात्र श्रद्धा ही एक तरीका है जो हमें श्रद्धा के रास्ते में ही आगे ले जा सकता है। ભગવાનને તો થેન્ક યુ પણ ન કહેવાય ને ધન્યવાદ અને આશીર્વાદ માંગવા જોઈએ. સાથે એક એવું ભક્ત કે જેણે એકો એક સીમાઓ લાંઘી અને ભગવાનને પ્રાપ્ત કરી. કારણ કે ભગવાને જ્યારે કહ્યું ને કે હું તને રાસલીલા બતાવું, ત્યારે એક એવી શરત મૂકી કે જ્યાં સુધી આ મસાલ બળતી રહેશે, એના અજવાળું જ્યાં સુધી હશે ત્યાં સુધી તને રાસલીલા દેખાશે. અને મસાલ બળ 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 કરતી આવે છે ને આખે આખો હાથ છે એ પણ સળગી જાય છે, છતાં નરસિંહ મહેતા તલ્લીન રહે છે. એટલા માટે ભગવાન એના પર પ્રસન્ન થતા હોય છે. એવા નરસિંહ મહેતા નું જ્યારે પાત્ર ભજવવાનું હોય તો એને માટે કઈ કઈ મુશ્કેલીઓ અથવા ચેલેન્જ અથવા એ પાત્રને ઢાળવા માટે મહેનત કરવી પડે? મહેનત અને એમના વિશેની રિસર્ચ તો અમારી ચેનલ કલર્સ ગુજરાતી ચેનલ અને પ્રોડક્શનના જે ક્રિએટિવ્સ છે તેઓ લગભગ છેલ્લા 6 મહિના 1 વર્ષથી કરી રહ્યા છે. એટલે એ જ આખી રિસર્ચનો લાભ મને તો મળ્યો જ. અને એમના વિશે મેં પણ ઘણું બધું વાંચ્યું, જાણ્યું, સમજ્યું. આમ તો કયો ગુજરાતી એવો છે કે જેને નરસિંહ મહેતા વિશે ન ખબર હોય? તો મને પણ પહેલેથી થોડી ઘણી ખબર હતી, વધારે એમના વિશે જાણ્યું. પણ મારો મૂળ પ્રયાસ વધારે તો એ છે કે એમની જે ભક્તિનું જે સ્તર હતું, આજે કરોડો કૃષ્ણ ભક્તો આજની તારીખે છે, પાસ્ટમાં પણ થઈ ગયા, પણ એમાંથી કેટલા જેમના નામ આપણને ખબર હોય અને એમાંથી કેટલા જેમના માટે ભગવાન શ્રી કૃષ્ણ પોતે કેટલી વાર ધરતી ઉપર આવીને એમને સમસ્યાઓમાંથી ઉગારે. સો એમની ભક્તિનું જે સ્તર છે, એમનું આધ્યાત્મિક સ્તર જે હતું, અને તેઓ એક સમાજ સુધારક પણ હતા. તો એમનું જે એ સ્તર, એમની અંદરનું જે વિશ્વ હતું, એને હું એક્ઝિક્યુટ કરી શકું એક એક્ટર તરીકે, એને હું લોકો સમક્ષ પહોંચાડી શકું. મારો પૂરું ફોકસ, મારો પૂરો પ્રયાસ ત્યાં છે. આપણે કહેવાય ને કે અમારે મન તો બે જ હીરા, એક જુનાગઢનો મહેતો અને બીજી મેવાડની મીરા. કારણ કે બંને કૃષ્ણ ભક્તિમાં જે સમર્પણ ભાવ આપ્યો છે. હિતુ કનોડિયા કે જેને આપણે ગુજરાતી ફિલ્મ્સના સુપરસ્ટાર, જેમણે એટલા બધા પાત્રો નિભાવ્યા છે, પણ આ વખતે હિતુભાઈ એકદમ નવો જ રંગ અને નવો જ રૂપ શો વિશે, પાત્ર વિશે શું કહેશો? આપને માત્ર એટલું કહેવા માંગીશ કે માનવ જીવનનું સૌથી મોટું સદભાગ્ય કોઈને પ્રાપ્ત થયું હોય ને તો એ કૃષ્ણદાસને થયું છે કે જે નરસિંહ મહેતાના પિતા છે. નરસિંહ મહેતા જેવો આદ્ય કવિ, નરસિંહ મહેતા જેવો મોટો સંત, જે ડાયરેક્ટ કનેક્શન ભગવાનની સાથે ધરાવતા હોય, એના પિતા કૃષ્ણદાસ હોય. અને કૃષ્ણદાસનો જો મને પાત્ર ભજવવાનો મોકો મળ્યો હોય તો હું ખરેખર આભારી છું કલર્સનો, આખી ટીમનો, કે થેન્ક યુ વેરી મચ કે મને આ પાત્ર ભજવવા માટે તમે લોકોએ અનુરૂપ સમજો. ખૂબ ખૂબ જોરદાર તાળીઓ થઈ જાય. શ્યામ ધૂમ લાગી રહી. 29 જુલાઈથી સાંજે 7:30 આ જ બધા પાત્રો ખરેખર સજીવન થવાના છે તમારી ટેલિવિઝન સ્ક્રીન ઉપર. થેન્ક યુ સો મચ. હું વિનંતી કરીશ તમામ કલાકારોને like and subscribe Talkies with Meetha.